મહાપુરુષે આપણને ખૂબ સરસ અગાઉ વાત કરી કે મને સદગુરુ મળ્યા પૂરા અગમ નિગમ લાગે, મેં જ્ઞાને શબ્દ વલોયો, તત્વ સ્વરૂપની તર બાજી, તે તર લેવાને કાજે વિવેક કરીને વિચાર્યું. શું કરીને વિચાર્યું છે? વિવેક કરીને વિચાર્યું. અને આપણે વિવેકની ભૂમિકા આવે એટલે કેવું થાય? આપણે ઠીક છે, આપણને બધાને મહાપુરુષ મળ્યા છે એટલે ધન્ય છે, પણ વિવેકની ભૂમિકા આવે ને, આજે ગુરુ શિષ્ય જેવું કશું છે નહીં, સમજી લો. બરોબર, ગુરુ બેઠા હોય તો સેવક બેઠો હોય, કેમ કે બે હરખા દે એટલે એક ડાળ પર દો પંખી બેઠા, કોણ ગુરુ? હા, આ તો બધા ચેલા જેવું રાખ્યું નહીં એટલે માથાકૂટ થઈ. બરોબર, કેમ કે જ્યાં સુધી આપણને વિવેક ના આવશે ને ત્યાં સુધી આપણને ભક્તિની શરૂઆત નહીં થાય. અને પુરુષોના શબ્દો કદાપી ઉતરે નહીં. એટલે પહેલા તો આપણે વિવેક હોવો જોઈએ કે ખરેખર મહાપુરુષ આપણે આંગણે આવે એટલે આપણે કેવી રીતે એને. બાપુ ઘણી વખત કહેતા કે ભક્તિની આ રીત શીખવી હોય ને તો આ મારે એવું નહીં કેવું, પણ આ તો કહેતા હતા એ કહું કે આ રીત શીખવી હોય તો કે પંચમહાલ મેં થાવર પાસે જજો, કેમ કે આ રીત શીખવા જેવી છે. આપણે દેહાડવાની પણ રીત આવડતી મહાપુરુષને આપણે હું સમજીએ મોણસ જેવા, એટલે આપણને લાભ નહીં મળતો. ગુરુ પદ અધિક જાણજો સૌથી છે બળવાન, જયરામ કે રામ કૃષ્ણ જેવા પણ ધરતા ગુરુનું ધ્યાન. આ દેવો કરતા પણ ઉપલું સ્ટેપ છે, આ જેવું તેવું નહીં. અને આ જગ્યાએથી આ દેવોની પ્રાપ્તિ થાય, દેવોના દર્શન થશે ને તો આવા મહાપુરુષો કોઈ હશે એવાય કરાવડાવશે. ડાયરેક્ટ કોઈને ઓનલાઈન થયું અને થશે નહીં. તમે હાથ પેઢી હતી આ કર્યા રાખશો ને તોય નહીં થાય, આ ગેરંટી. આપણને બેહાડવાની રીત નહીં, આપણે એને બેહાડ્યા પછી એને વિવેક કેવો કરવાનો એની પણ આપણને રીત હજી આવડતી. સબરીની આગળ બાપજીએ ખૂબ સરસ, મારે ખરેખર ઓછું કહેવું હતું પણ છતાંય થોડીક એક મુદ્દો કહું. સબરી આખો દિવસ રાહ જોતા અને હવાર પડે ને એટલે દિવસ ઉગતા ને હાથે ફૂલ પાથરતા અહીંથી કે રોડ સુધી. અને દિવસ આથમી જાય ને માતંગ ઋષિનો એક વચન કેવું કે એક દિવસે તાર ઘેર રામ આવશે. બરોબર, એક રાત્રે આવશે એવું નહીં કીધું. એટલે દિવસ આથમી જાય ને એટલે સબરી નક્કી કરી દેતા દિવસે આવશે કહ્યું એટલે રાત્રે આવે. હા, એટલે ફૂલને વાળી અને ઝાડુ મારી સાફ કરે રસ્તો, અને બીજે દિવસે પાછા ફૂલ પાથરી દે. અને આપણે ગુરુ મહારાજ આવવાના છે એમ નક્કી કરે તો રોડ હતી નહીં, પણ એવાય કદાચ ઉંબરેથી આગળ આવે ત્યાં સુધી ફૂલ નાખ્યા હોત ને તોય આપણું પેલાની હારમાં કદાચ થોડું ઘણું આવે. બરોબર, આપણે આયા હોય તોય આવે ને તઈ બેઠા. પછી અમારે ઘણી જગ્યાએ આવું થયેલું. એક જગ્યાએ બાપજી ભજન કરવા ગયા હતા અને થોડા લેટ પડી ગયા. હવે લેટ પડ્યા ને એટલે કે તમને 7 વાગે અહીં હાજર થવા કહ્યું. કેમ લેટ પડ્યા? નહીં ખવડાવીશું. બરોબર, ખવડાયા વગર ભજન કરે. બરોબર, અને આ હકીકત દાખલો કહું છું, આ બનેલો દાખલો કહું છું, આ ખોટો ખાલી ગપું નહીં. મુદ્દો એ છે કે ખરેખર પહેલા હમ જન્મ્યા પીછે જન્મ્યા બડા ભાઈ, ધામધૂમ છે બાવો આવ્યો પીછે આવી મોરી. પહેલો દાપડામાં વિવેક વૈરાગ. બરોબર, આ આપણામાં પ્રગટ થશે. બરોબર, તો ભક્તિ પાછળ આવશે. આ બધું આટલું પ્રગટ પહેલા થાય ને પછી ભક્તિ આવે, પહેલી નહીં આવી જતી.
આપણે જોને કા બોધ થઈ જાય એટલે આપણે સાંભળી લીધું એટલે આપણું કલ્યાણ થઈ ગયું, કશું કલ્યાણ નહીં થાય. અમારા બાપજી એકવાર કહેતા કે ભાઈ આ નિરાંત વાળા છે ને એમ કે ભાઈ બોધ લીધો એટલે પૂરું થઈ ગયું. એવું નહીં. મારા નટુરામ મહારાજ એક દિવસે વાત કાઢી કે ખરેખર કે બોધ લીધા પછી ત્યાંથી તો શરૂઆત થાય. આપણી ભક્તિની શરૂઆત ક્યાંથી થાય? અહીંથી થાય. એટલે ખૂબ વિચારવા જેવી બાબત છે. મારે વિશેષમાં તો કશું કહેવું નહીં, કેમ કે અહીં તો મુકેશ રામ કહેતા હતા કે ભાઈ હારું બાપુ તમને બોલાવે ને એટલે મારે માર ખાવો હોય તો માર જ પડે, બીજું કશું પડતું. કેમ કે અમારે બીજું કશું કરવું નહીં. અમારે તમને પંપોળી શું કરવાનું? બરોબર. અમારે ટોળું ભેગું કરવાની કશી જરૂર છે? હા, અમારા આ મહાપુરુષોનો એક જ ધ્યેય છે કે ભાઈ તમને જગાડવા. બરોબર. આવાય જાગ્યા છે ને તમને જગાડવા, બીજો કોઈ કશો ધ્યેય છે? હા. આખો દિવસ બાપજી ઘણી વખત કહે છે અમે મહેનત કરીએ છીએ. બરોબર. અમે મહેનત કરીને ફરીએ. એમને એમ ફરતા કોઈક દુકાન કરતા હશે, કોઈક બાંધકામ કરતા હશે, મારી જેવો ટાઈસનું કામ કરતા હશે. બરોબર. આ બાપજી આખો દિવસ લગભગ કુવાનું 2 કલાક કુવે છે એમ લાગે છે. તનતોડ મહેનત કરીને ભજન કરે છે. આપણે આખી રાત હોઈએ ને પછી સવારમાં કાલે કદાચ એમ કે આપણે આમંત્રણ છે ભજનમાં જવાનું છે, તોય આપણે આગા પાછા થઈ જઈએ. એમને કઈ કમાણી છે? બસ એક જ કે મને મારા ગુરુએ મને જે જગાડ્યો છે અને મારે સમાજમાં જઈને જગાડવા, બીજો કોઈ ધ્યેય છે? હા, ભજન કરજો. આટલું કઈ આપણે વાણીને વિરમીએ. બોલે સદગુરુ મહારાજ નું જય. ખૂબ સરસ.